આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વર્ષ 2023માં વાપીના ભડકમોરા વિસ્તાર આવ્યો છે, ત્યાં જ અંબિકા જ્વેલર્સમાં લૂંટ કરી ફરાર આરોપીને વલસાડ એસઓજી અને એલસીબીની ટીમે ઝડપી પાડ્યો છે। પકડાયેલા આરોપી જયનંદ ઉર્ફે બિલ્લા ગણેશ ગાંધી પાસવાન ઉપર બાઇક ચોરી, ગરફોડ ચોરી, ચેઇન સ્નેચિંગ અને લૂંટના અંદાજિત 35 ગુના તેની સામે નોંધાયા છે। પકડાયેલા આરોપી 2020માં વાપી ટાઉન પોલીસે પકડ્યો હતો, ત્યારથી કેદી ઝાપટામાં ફરાર થઈ ગયો હતો, ત્યારે જેના પર મહારાષ્ટ્રમાં 24 જેટલા ગુના આચર્યા હોય અને મુંબઈમાં મકોકોનો જ ગુનો નોંધાયો હતો, જે અંગે જ વલસાડ એસપીની વિગતો આપી હતી અને આરોપીને ઝડપી વલસાડ મહારાષ્ટ્રના કુલ 14 ગુના ડિટેક્ટ કર્યા છે। ગઈકાલે જ એક મોટી સફળતા જિલ્લાની પોલીસને, જિલ્લા ક્રાઇમ બ્રાન્ચને મળી છે। વાપી અંબિકા જ્વેલર્સ લૂંટ અને ચાલુ વર્ષે દાખલ થયેલી તમામ ચેઇન સ્નેચિંગ પાછળ સંડોવાયેલા પાસવાન ગેંગના આરોપી જયનંદ ઉર્ફે બિલ્લાને પોલીસને પકડવામાં ખૂબ મોટી સફળતા મળી છે। 6 ચેઇન સ્નેચિંગ, 4 બાઇક ચોરી, 1 લૂંટ, 1 કેદી જાપ્તામાંથી ફરારી અને 1 મહારાષ્ટ્રનો એક ચોરીનો ગુનો, એમ કુલ 14 ગુનાઓ એ વ્યક્તિની પકડીને ડિટેક્ટ થવામાં સફળતા મળી છે। અને આરોપી મહારાષ્ટ્રના 24 ગુનામાં સંડોવાયેલો આરોપી છે અને આરોપી વિરુદ્ધમાં મહારાષ્ટ્રમાં ગુજરાતના ગુસ્સી ટોકની જેમ મકોકાનો ગુનો પણ દાખલ થયેલો છે। એટલે ખૂબ મોટી સફળતા વલસાડ જિલ્લાના ક્રાઇમ ડિટેક્શનમાં વલસાડ જિલ્લા પોલીસને મળી છે।